અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે, જેમાં રાજ્યની 7 હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરી દેવાઈ છે. તો સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએમજેવાય યોજનામાં ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, જેમાં અમદાવાદની 3, સુરત, વડોદરા અને રાજકોટની 1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલનો સમાવેશ થાય છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, જેમાં રાજ્યની વાત હોસ્પિટલની બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. તો સાથે જ 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએમજેવાય યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, જેમાં અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની 1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલનો સમાવેશ થાય છે. 7 હોસ્પિટલની સાથે સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર હિરેન મશરૂ, ડોક્ટર કેતન કાલરિયા અને ડોક્ટર મિહિર શાહ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. પીએમજે યોજનાથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે પીએમજેવાય યોજનામાં 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની 1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલને સસ્પેન્ડ કરી સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. ખ્યાતિકાંડના ઘટનાના ઘેરા પડઘા આખરે મોડે પણ સફાળી સરકાર જાગી છે અને એક્શન લઈ રહી છે. ત્યારે ગુજરાતમાં 7 જેટલી હોસ્પિટલો છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ત્યારે તેમાંથી 7 પૈકીની 1 હોસ્પિટલની જો વાત કરીએ તો તે સુરતમાં આવેલી છે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ, અને તેમને 3 મહિના માટે હાલ જે પ્રકારે માહિતી મળી રહી છે તે મુજબ હાલ તેમને સસ્પેન્ડ કરવામાં આવી છે. અને જે પ્રમાણે આરોગ્ય વિભાગ પીએમજેવાય યોજનામાં 7 જેટલી હોસ્પિટલોને સસ્પેન્ડ કરવાની જે વાત હતી, અને તેમાં સુરત, વડોદરા અને રાજકોટ અને ગીર સોમનાથ અને સહિતની જે હોસ્પિટલો છે તે એમાં 7 હોસ્પિટલોમાં સામેલ છે. પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતે ભાજપના જે મંત્રીઓ કે રાજકીય નેતાઓના ઓથ હેઠળ જે ખ્યાતિકાંડ સર્જાયો અને અનેક લોકોના નિર્દોષના જે મોતનો જે આખો તાંડવ મચાવ્યો, પરંતુ જે પ્રકારે લોકો અત્યારે કહી રહ્યા છે કે સરકાર છે તે સફાળી જાગી હોય તે પ્રકારના છે અને તેમાં એક્શન આવી અને જે પ્રકારે ધડાધડ જે એક્શન લઈ રહી છે, ત્યારે હવે લોકોને ક્યાંક એવું લાગે છે કે કદાચ આમાં ન્યાય મળે છે કે પરંતુ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના જો તંત્રનું માનીએ તો તેમનું કહેવું છે કે તેમાં એક ક્ષતિને કારણે 3 મહિના પૂરતી સસ્પેન્ડ કરવામાં આવી છે. ત્યારે હવે જે પ્રકારે ખ્યાતિકાંડનો ગુજરાતમાં ઘેરા પડઘા પડી રહ્યા છે તેને લઈને સરકાર આગામી દિવસોમાં કેવા પ્રકારની જે કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. સહયોગી દીપક સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.